વડોદરામાં આજે છે એમજીવીસીએલની મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ. બાકી વીજ બિલ વસૂલાત કરવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એટલે કે એમજીવીસીએલ દ્વારા મેગા વીજ ડિસ્કનેક્શન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે અને જે અંતર્ગત શહેરના 3 ડિવિઝનના 23 સબ ડિવિઝનમાં 450 કરતાં પણ વધારે કર્મચારીઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વડોદરામાં એમજીવીસીએલ દ્વારા બાકી વીજ બિલ ધરાવતા ગ્રાહકો સામે કડક કાર્યવાહી કરવાની શરૂઆત કરવામાં આવી છે. તમામ પેટા વિભાગીય કચેરીઓ દ્વારા ચેકિંગ સાથે બાકી રકમ વસૂલાતની કામગીરી ચાલી રહી છે. કંપનીએ ગ્રાહકોને રાહત આપતા ઓન ધ સ્પોટ બિલ ભરપાઈ કરવાની પણ વ્યવસ્થા કરી છે. તેમ છતાં જે ગ્રાહકો બિલ ચૂકવશે નહીં તેમના વીજ કનેક્શન નિયમ મુજબ કાપવામાં આવશે. મેગા ડ્રાઈવ દરમિયાન શહેરભરમાં મોટી સંખ્યામાં ચેકિંગ અને ડિસ્કનેક્શનની કાર્યવાહી હાથ ધરાશે. કંપનીએ ગ્રાહકોને તાત્કાલિક બાકી બિલ ભરવા અપીલ કરી છે. આજે એમજીવીસીએલ આખામાં મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનો પ્રોગ્રામ છે. એના જ અંતર્ગત આપણે વડોદરા શહેરમાં પણ મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવ આજે રાખી છે. મેઇન પર્પસ એ જ છે કે જેટલાના બિલો બાકી છે એની રિકવરી થઈ જાય અને એમાં આપણે પૂછ્યું એમ આપણે લગભગ 451 ટીમો કાર્યરત છે ડિસ્કનેક્શનમાં અને આ 451 ટીમો 19,000થી વધુ 19,600થી વધુ ગ્રાહકોના રિકવરી માટે જશે અને એ રિકવરીની રકમ થાય છે આશરે 6.93 કરોડ. વડોદરા શહેરમાં 3 ડિવિઝન છે આપણા, વિશ્વામિત્રી ઈસ્ટ, વેસ્ટ અને લાલબાગ, અને 3 ડિવિઝનની અંડરમાં જે છે સબ ડિવિઝન ઓફિસો જેના થકી આ બધું કાર્ય થતું હોય છે એ આપણા શહેરમાં 23 સબ ડિવિઝન છે. તો 23 સબ ડિવિઝનમાં આજે ડિસ્કનેક્શન ડ્રાઈવનો પ્રોગ્રામ છે. આજે આપણે પોલીસ બંદોબસ્ત સાથે લઈને નથી ગયા, પરંતુ અમારી સિક્યોરિટી અને એ લોકો અલર્ટ છે આવું કંઈ થાય તો પહોંચી વળવા માટે, અને જરૂર હશે તો પોલીસને પણ જણાવીશું.